નમસ્કાર મિત્રો, શું તમને 1528 થી 2020 સુધીનો 492 વર્ષનો રામ મંદિરનો ઇતિહાસ ખબર છે? જી હા મિત્રો, હવે રામ મંદિર પર આક્રમણ 1528માં થયું. બાબરના એક સેનાપતિ મીર બાકીએ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી. ત્યારથી વિવાદનું મુખ્ય કારણ બન્યું. જ્યારે 1853ની સાલમાં વૈરાગી સંન્યાસીઓ દ્વારા મંદિર માટે સંઘર્ષ શરૂ થયો, જેમાં અંગ્રેજોએ જમીન હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વહેંચી અને 1859માં પરિસર બહારના ભાગમાં પૂજા અને ગુંબજની નીચે નમાજ પઢવાની અંગ્રેજોએ પરવાનગી આપી. ત્યારબાદ 100 વર્ષો પછી એટલે કે 23 ડિસેમ્બર 1949માં ગુંબજમાં મૂર્તિ પ્રકટ થયાનો દાવો થયો અને વિવાદ વધતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે નાયરે તાળા લગાવ્યા. ત્યાર પછી 1950માં ગોપાલસિંહ, બાદમાં રામચંદ્ર પરમહંસે કેસ દાખલ કર્યો અને 1961માં સુન્ની વક્ફ બોર્ડ પણ જમીન પર દાવેદારી માટે કેસ કર્યો. ત્યારબાદ 1986માં સરકારે મંદિરમાં તાળા ખોલાવ્યા અને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી. હવે વિવાદિત ઢાંચો તોડી પાડવાથી લઈને રામ મંદિર નિર્માણ સુધીનો ઇતિહાસ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી પાર્ટ 2 જુઓ. જય શ્રી